હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બપોરના વધેલા રોટલીના લોટમાંથી એટલી શાનદાર રેસીપી બનાવવાની છે કે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. અને આ વિડીયો જોયા પછી તમે જ્યારે રોટલીનો લોટ બાંધશો ત્યારે વધારે જ બાંધશો અને તમારે રોટલી પણ થઈ જશે અને સાઈડમાં સર્વ કરવા માટે બીજી વાનગી પણ બનીને તૈયાર થઈ જશે મિત્રો. તો એમ કે જ્યારે પણ આપણે રોટલીનો લોટ બાંધીએ ત્યારે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે લોટ બચવો ના જોઈએ, પણ ઘણી વખત એવું થતું હોય છે કે લોટ બચી જતો હોય છે. તો આપણને વિચાર આવે કે આ લોટનો હવે શું કરવું એમ. તો એક વખત આ વિડીયો તમે જોઈ લેશો એટલે તમારા પ્રશ્નનું સોલ્યુશન તમને મળી જવાનું છે મિત્રો. અને એક વખત જો આ રેસીપી બનાવશો ને તો બાળકોને ભાવશે, સાથે મોટાઓને પણ ખૂબ જ પસંદ આવવાની છે. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. વધેલા લોટમાંથી એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં બપોરનો લોટ લીધેલો છે અને આને મેં ફ્રીજની અંદર રાખેલો છે. એરટાઇટ કન્ટેનરની અંદર મેં ભરેલો છે એટલે એકદમ ફ્રેશ અને તાજો છે, જો તમે જોઈ શકો છો. તો બસ આ લોટને આપણે સાઈડમાં કરી દેશું અને થોડી આપણે આગળની તૈયારી કરશું. તો સૌથી પહેલા અહીંયા આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લેવાનું છે અને એની અંદર આપણે 1 વાટકી જેટલો ચોખાનો લોટ ઉમેરી દેશું. અને હા, જો તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ના હોય તો તમે અહીંયા દળેલા પૌવાનો પણ ઉપયોગ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને સાથે જ અહીંયા અમે અમૂલનું બટર લીધેલું છે, તો 1 ટીસ્પૂન જેટલું અત્યારે આપણે ઉમેરી દેવાનું છે. તમારી પાસે બટર ના હોય ને તો તમે અહીંયા માખણ અથવા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. અને 1 નાની વાટકી ભરીને આપણે લીલા ધાણા નાખી દઈશું. અને સાથે જ અહીંયા આપણે થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈએ. અને સાથે જ અહીંયા આપણે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. અને હા, જો તમે લોટની અંદર મીઠું નાખતા હોય તો આની અંદર મીઠું નાખવાની બિલકુલ જરૂર નથી. જો તમે રોટલીના લોટની અંદર મીઠું નાખેલું ન હોય તો આપણે આની અંદર ઉમેરવાનું છે, પણ મારે પહેલેથી જ લોટની અંદર મીઠું ઓલરેડી નાખેલું હતું. અને 1/2 ટીસ્પૂન અહીંયા મેં હળદર નાખેલી છે. તો હળદર બિલકુલ ઓપ્શનલ છે, જો તમે ઈચ્છો તો નાખી શકો છો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા આપણે થોડું પાણી લેવાનું છે. આ રીતે આપણે થોડું ઉમેરી દઈશું, 2 ચમચી જેટલું નાખવાનું છે. અને હવે આપણે હાથની મદદથી આ બધી વસ્તુને આપણે મિક્સ કરશું. તો મિત્રો, એકદમ નવી રેસીપી છે. તમારી ક્યારેક ઘરમાં રોટલીનો લોટ વધી જતો હોય તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ જ ટેસ્ટી એવી છે અને ઘરમાં બધાને ભાવશે પણ ખરી. તો અત્યારે મેં લાલ મરચું પાવડર નથી એડ કરેલો, કારણ કે આની અંદર મેં થોડા ચીલી ફ્લેક્સ નાખેલા છે એટલા માટે. જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે લાલ મરચું નાખી શકો છો. અને હવે જો આ રીતનો ચોખાનો લોટ થઈ જાય ને ત્યાર પછી અહીંયા આપણે જે રોટલીનો લોટ છે એ લેવાનો છે અને આ રીતે આપણે થોડો થોડો કટકા કરી અને ઉમેરી દેશું, એટલે કે એકદમ સરસ રીતે આ લોટ સાથે મિક્સ થઈ જાય. અને હા, આમ પણ બાળકો બહારનું ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે, પણ જો તમે આવી રીતે એને વાનગી બનાવીને ખવડાવશો ને તો એ બહારનું પણ એમ કે ભૂલી જશે અને ઘરે જ બનાવવાની ડિમાન્ડ કરશે. તો બસ આવી રીતે આપણે આ લોટને મિક્સ કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે લોટને મેં એકદમ સરસ એવો સ્મૂથ કરી લીધો છે. અને જે ચોખાનો લોટ હતો ને એની સાથે આપણો રોટલીનો લોટ પણ એમ કે પરફેક્ટ મિક્સ થઈ ગયો છે, જો તમે જોઈ શકો છો. અને હવે ત્યાર પછી અહીંયા મેં સેવ પાડવાનો સંચો લીધેલો છે, તો એની અંદર મેં થોડું તેલ નાખી આ રીતે આપણે એને ગ્રીસ કરી લેશું. અને થોડું તેલ મેં લોટ ઉપર પણ નાખી દીધેલું છે. તો તમે જોઈ શકો છો કે લોટ કેટલો મસ્ત મજાનો એકદમ સ્મૂથ થઈ ગયો છે, જો. એટલે આ રીતે આપણે ગ્રીસ કરી લેશું. અને ચકડી કઈ લેવાની છે કે આ રીતની આ ચકડી હોય ને સ્ટાર વાળી, એ આપણે લેશું. અને ત્યાર પછી આ રીતે આપણે લોટ લેશું અને આ રીતે આપણે ભરી દેવાનો છે. તો જેટલો સમય એટલો આપણે નાખી દઈશું. જો આટલો વધ્યો છે અને આટલો સમય ગયો છે. તો બસ આ રીતે આપણે હવે ઢાંકણ બંધ કરી દઈશું. આ રીતે આપણે રાખી દઈશું. અને સૌથી પહેલા આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા રાખી દઈએ અને પછી આપણે આની તૈયારી કરશું. તો ગેસ ઉપર તેલ ગરમ થવા માટે મેં રાખી દીધું છે. અને હવે આ રીતે આપણે ઘઉંના લોટની ચકરી બનાવી અને તૈયાર કરી લેશું. આ જે છેડાનો ભાગ છે એને આપણે આ રીતે આપણે ચીપકાવી દઈશું. અને જો આ રીતે આપણે ધીરે ધીરે એને ફેરવતા જઈશું. અને જેટલા રાઉન્ડ તમારે ફેરવવા હોય એટલી તમારે ચકરી કરી લેવાની છે. તો અહીંયા હું બહુ વધારે મોટી નથી કરતી, એકદમ મીડિયમ સાઇઝની ચકરી કરું છું. જો હવે આ રીતે છેડાનો ભાગ છે એને ફરી વખત મેં ચીપકાવી દીધો છે. અને એ જ રીતે આપણે બીજી ચકરી પણ પાડી લેશું. તો સેમ એ જ રીતે આપણે બધી ચકરી બનાવી અને તૈયાર કરી લેવાની છે.
તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે વધેલા લોટમાંથી મેં બધી ચકરી બનાવી અને તૈયાર કરી લીધી છે. તો આટલી અત્યારે મેં ચોપિંગ બોર્ડ ઉપર પાડેલી છે અને એક મેં પ્લેટ ભરેલી છે. જો તમે જોઈ શકો છો. આપણે જઈશું ગેસ તરફ અને આ ચકરીને આપણે તળી લેશું. તો હવે જુઓ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે તેલ મેં પહેલેથી જ ગેસ ઉપર ગરમ થવા માટે રાખી દીધું છે. અને હવે આપણે આ રીતે ચકરી લેશું. તો આ રીતે ઝારામાં લેશું, હાથમાં બિલકુલ નથી લેવાની. અને ઝારો આ રીતે ડાયરેક્ટ તેલની અંદર રાખી ચકરીને આપણે આ રીતે પાડી દેશું. તો આ રીતે દાજી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. ગેસની ફ્લેમ જો અત્યારે મેં એકદમ મીડિયમ રાખેલી છે. અને જો તમને ડાયરેક્ટ તેલમાં ફાવતું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. તો સૌથી પહેલા ગેસની ફ્લેમ સ્લો રાખી ચકરીને આપણે સેટ થવા દેવાની છે અને ત્યાર પછી એને આપણે પલટાવીશું. તો તમે જોઈ શકો છો કે સેજ પણ એ વિખાતી નથી અને એકદમ પ્રોપર બનીને તૈયાર થઈ છે. જો એકદમ અંદર સુધી એ કૂક થઈ છે ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. જોઈ શકો છો તમે. તો મિત્રો તમે ક્યારે પણ આ રીતે ઘઉંના લોટની ચકરી ન બનાવી હોય તો તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને તમારા ઘરમાં લોટ વધી જતો હોય ને ત્યારે તમે આ ચકરી ચોક્કસથી ટ્રાય કરજો. બાળકોને પણ ખૂબ જ મજા આવશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે સ્લો ફ્લેમ પર આ ચકરીને મેં એકદમ પ્રોપર અંદર સુધી કૂક થવા દીધી છે. અને તમે જોશો કે સેજ પણ લાલ નથી થઈ કે વધારે પડતી બ્રાઉન પણ નથી થઈ, પ્રોપર એવી કૂક થઈ ગઈ છે. જો હજી થોડી વાર આને આપણે રહેવા દેશું અને પછી આપણે કાઢી લેશું. તો આની અંદર સેજ પણ તેલ પણ નથી રહેતું, એકદમ સરસ એવી બનીને રેડી થાય છે. તો બસ હવે આ ચકરીને આપણે કાઢી લેશું. આ રીતે ઝારામાં લેશું. વધારાનું બધું તેલ આપણે નિતારી લેવાનું છે. અને બાકીની રહેલી જે ચકરી છે એને પણ આપણે તળી લેશું. તો જુઓ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મેં કેટલી મસ્ત મજાની એકદમ નવા અંદાજમાં ઘઉંના લોટની ચકરી બનાવી અને તૈયાર કરી લીધી છે. જો અને આ થોડી ઠંડી થશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. તો આ હજી ગરમ છે ત્યાં જ હું તમને એનો અવાજ સંભળાવી દઉં. એકદમ કકડી ક્રિસ્પી સરસ એવી બની અને તૈયાર થઈ છે. તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે વધેલા રોટલીના લોટમાંથી ચકરી બનાવવાની રેસીપી કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.